નમસ્કાર, હું જયેશ ગાલા, ધ્રુવ મ્યુઝિક ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે। આજે મારી સાથે છે સમાજના અભ્યાસુ અને સમાજ સુધારક વિચારધારા ધરાવતા શ્રી પ્રમોદ રામજી છેડા, જેમના 700 જેટલા આર્ટિકલ્સ છપાયા છે, જે ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને જાણકારીથી ભરેલ છે। તો આપણે સ્વાગત કરીએ પ્રમોદ છેડા સાહેબનું। નમસ્કાર। મારો પહેલો પ્રશ્ન એ છે કે સમાજમાં અત્યારે શું ચાલી રહ્યું છે? તમારી વિચારધારા પ્રમાણે સમસ્યા વિશે શું કરવું જોઈએ? તો પહેલે તો આપણી ચેનલના સૌ વાચકોને, દર્શકોને પ્રણામ અને સૌને ધન્યવાદ કે તમે આજે જે માટે ઇન્ટરવ્યૂ માટે તમે છેલ્લા 2-3 દિવસથી આપણી સાથે વાત ચાલતી હતી, પણ સમયના અભાવે આજે જરા સમય કાઢીને આપણે મુલાકાતનો આપણે ગોઠવણ કરી છે, એ બદલ સૌને તમને પણ ધન્યવાદ। હવે તમારો પ્રશ્ન એ છે કે અત્યારે જે સમાજમાં શું ચાલી રહ્યું છે, એટલે સમાજ એટલે કોઈ એક વ્યક્તિગત સમાજ નહીં, અને આપણે વ્યક્તિગત સમાજની ક્યારેય વાત કરતા પણ નથી। આપણે જનરલી દરેક સમાજ, દરેક એટલે 18 વર્ણ આપણે સમાજના કહી શકીએ, જ્ઞાતિઓના, તો આપણે 18 વર્ણની વાત કરીએ છીએ। મારી ક્યારેય પણ આજ દિવસ સુધી કોઈ પણ એક વ્યક્તિગત સમાજ ઉપરની વિશેષ ટિપ્પણીઓ હોતી નથી કે એમના વિશે હું કંઈ કહેતો નથી। હું જનરલી કહું છું કે અત્યારે જે ચાલી રહ્યું એના અનુસંધાનમાં મારા દરેક વખતેના કંઈ ને કંઈ લોકો સમક્ષ જાગૃત કરવાના પ્રયાસો હોય છે। તો આજકાલ જે સમાજોની અંદર જે ચાલી રહ્યું છે કે સૌથી પહેલાં તો છૂટાછેડાના પ્રમાણ જે ચાલી રહ્યા છે, ઇન્ટરજ્ઞાતિ આંતરજ્ઞાતિ લગ્નોનો વ્યાપ બહુ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે, સમાજો તૂટી રહ્યા છે, જે જ્ઞાતિ પરંપરાઓ તૂટી રહી છે। તો એક એઝ અ સમાજ પ્રેમી, સોસાયટીના પ્રેમી તરીકે જે આપણા વડીલોપાર્જિત જે સમાજો હતા, જ્ઞાતિઓ હતી, પરંપરાઓ હતી, લગ્ન પરંપરાઓ હતી, એ અત્યારે ભયંકર પ્રમાણમાં તૂટી રહ્યા છે। જે તો એના વિશે એ બધું જોઈને આપણને સવિશેષ મને, કેમ કે હું એઝ અ જ્યારે હું લોકો સમક્ષ મારા વાગડનું વાલું વાંચનના માધ્યમથી 700+ જ્યારે મારા આર્ટિકલો અલગ અલગ વિષય ઉપર લખાઈ ચૂક્યા છે, એમાં વાગડની વનસ્પતિઓ છે, કચ્છ વાગડની વનસ્પતિઓ છે, વનવગડા છે, ઇતિહાસ ઉપર છે, પરંપરાઓ ઉપર છે, પર્યટનો ઉપર છે, સામાજિક બદીઓ, દૂષણો ઉપર છે, એવી રીતના અલગ અલગ વિષય ઉપર મારા લગભગ 700+ ઉપર હું આર્ટિકલ મારા લખાઈ ગયા છે। અને ઘણા બધા લગભગ જ્યારે એનું સિટી ઉપર પણ કોમ્યુનિટી કરીને એક ચેનલ છે, એપ છે, એની ઉપર પણ મારા અવારનવાર આવતા હોય છે। અને બીજું 24 મહાજન કરીને એક વાગડનું સમાજ છે, એના એપ ઉપર પણ મારા આર્ટિકલ્સ આવતા હોય છે। પ્લસ મારા વાચક પ્રેમીઓ એટલા લગભગ મને મારા અંદાજ પ્રમાણે 5 થી 6 લાખ લોકોની ઉપર મારા આર્ટિકલ લોકો વાંચતા હોય છે, એમના ઘણા બધા રિવ્યૂ આવતા હોય છે। અને સવિશેષ તો મને એમના પર્સનલ ફોન્સ આવતા હોય છે, કોલ્સ આવતા હોય છે, કમેન્ટ્સ આવતી હોય છે કે મને એ લોકો પણ ક્યારેક એ લોકો ઘણી વખત મને સજેશન કરીને ટૉપિક આપતા હોય છે કે પ્રમોદભાઈ તમે આની ઉપર કાંઈ વિચાર તમે પ્રકાશ પાડો, કે આની વિશે તમે કાંઈ 2 શબ્દ લખો, કે 2 શબ્દ સમાજની અંદર એના ઉપર કાંઈ પ્રકાશ પાડો। તો આવી રીતના ઘણા બધા દૂષણો છે કે જેમ આજે જ્ઞાતિઓ તૂટી રહી છે એ એક છે, છૂટાછેડાના પ્રમાણો સમાજોની અંદર, બધા સમાજોની અંદર વધી રહ્યા છે, સમાજની એકતાઓ અખંડિતતાઓ ભંગાઈ રહી છે। પછી આપણી અંદર શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, નો ડાઉટ શિક્ષણ બહુ સારું, પણ જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એમ આપણી અંદર સમજણ ઓછી થતી જાય છે, આપણી એકતાઓ તૂટી રહી છે, અખંડિતતાઓ તૂટી રહી છે, આત્મીયતાઓ ઓછી થઈ રહી છે। તો આવા બધા દૂષણો છે જેની અંદર આપણે સૌએ મળીને જાગૃત થવું જોઈએ અને સૌએ એના ઉપર કામ કરવું જોઈએ લોકોએ, એવું મારું માનવું છે। હરેક સમાજની મોટી સમસ્યા એ છે કે દીકરીને વધારે ભણાવીએ છીએ, 25 વર્ષ સુધી તો હજુ ભણતી હોય એટલે નાની છે, હમણાં અત્યારે સગપણ નથી કરવું, અને પછી અચાનક વાત ફેલાય કે અમુકની દીકરી ભાગી ગઈ અથવા અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કરી લીધા છે। આ એક મોટી સમસ્યા છે, આનું સમાધાન? એટલે એમાં એવું છે કે ઘણી વખત શું થતું હોય છે કે શિક્ષણનું પ્રમાણ તો આપણી પાસે 100% વધ્યું છે, અને એમાં પણ આપણે સ્ત્રી સશક્તિકરણના હિસાબે જો વિચાર કરીએ તો બહુ સારી વાત છે અને એ થવું જોઈએ। પરંતુ જે સમજની આપણીમાં થોડી છે, એ મને એવું લાગે છે કે થોડી આપણા સમાજોમાં થોડી સમજનો અભાવ છે કે છોકરીઓને આપણે યુવતીઓ હોય
તો તમે વિષય લીધો છે યુવતીઓનો, પણ મારે તો બંને વિષય કહેવા છે, યુવક અને યુવતીઓના, કે આ જે સમાજની ઉપયોગિતા શું છે ને એ હાલે આપણને સમજમાં નથી આવતી. સમાજ થકી જ્ઞાતિઓ છે, જ્ઞાતિઓ થકી સમાજ છે, અને સમાજ અને જ્ઞાતિ થકી આપણી ઓળખ છે. કેમ કે એનાથી વિશેષ છે ને માણસની ઓળખ નથી. તમે ગમે એટલા સમજો, કદે ધુરંધર આપણે કહીએ ને કે આર્થિક રીતે સાધન સંપન્ન હો, ગમે એટલા મોટા થઈ જાઓ સમજો, પણ તમારા જે મૂળ છે એ સમાજ અને જ્ઞાતિથી જોડાયેલા છે. પણ જો સમાજ જે તમારા મૂળ જ જો તમારા કાચા હશે તો તમારા સંસ્કાર, તમારો સમાજ, તમારી જ્ઞાતિઓ તૂટવાની જ છે. તો સમાજ શિક્ષણની સાથે સાથે તમારા બાળકોમાં સમાજ પ્રત્યેની આત્મીયતા, સમાજને જ્ઞાતિની ઉપયોગિતા એ કેમ વધે, એ ઘરે ઘરેથી સંદેશ મળવાનું જરૂરી છે ને. તમે કે હું આપણે સમજો કહીશું, વાત કરશું કે સમાજ સારો છે, સમાજની ઉપયોગિતા છે, એનો કોઈ અર્થ નથી કરવાનો. એના માટેની જે લાગણીઓ કે એમના માટેની જે શીખ, એમના માટેના જે સમજણ, એ તો તમારા ઘરમાંથી આપવું જોઈએ. એ જરૂરી છે કે જ્યાં સુધી તમે ઘરમાંથી સમાજની ઉપયોગિતા, જ્ઞાતિની ઉપયોગિતા એ શું છે એ તમે નહીં સમજાવો ત્યાં સુધી તમારા બાળકોને એની ઉપયોગિતા જ નહીં સમજાય કે ભાઈ સમાજ શું છે કે એની જ્ઞાતિની શું જરૂર છે. અચ્છા, હવે જો તમારો સમાજની અંદરનો તમારો જે પ્રશ્ન હતો કે છોકરીઓ બીજે આપણે પૂછાવીએ, સમજો કે સગપણ માટે છોકરા કે છોકરીઓ માટે પૂછાવીએ તો વધારે પડતા પ્રશ્ન આપણી પાસે ફરિયાદો એમ આવે છે કે છોકરીવાળાને ત્યાં આપણે સગપણ માટેનું કહેણ મોકલાવીએ કે પૂછાવીએ આપણે વેવિશાળ માટેનું. તો ઘણી જગ્યાએથી એવી રીતના ના આવે છે. મારી પાસે પણ ઘણા બધા લોકોના એવી રીતના ફોન કોલ્સ આવતા હોય છે, હું પણ વાતચીત કરતો હોઉં છું, મારા પણ ધ્યાનમાં ઘણી વખત મુદ્દા આવે છે, અને મેં એની ઉપર ઘણી વખત ઘણા બધા આર્ટિકલ્સો લખ્યા છે જાગૃતિ લાવવા માટે. પરંતુ થાય છે એવું કે લોકોની અપેક્ષાઓ બહુ વધી ગઈ છે. આજે શું છે કે એક છોકરો હોય છે ને, પહેલાંના જમાનામાં શું હતું કે આપણા મા બાપ જે હતા, મતલબ માતા પિતા જે હતા, એ ઘર બનાવવા માટે લગ્નો કરતા, એકબીજા સાથે રહેવા માટે લગ્ન કરતા. હવે મને એવું લાગે છે કે છોકરો ને છોકરી, એટલે છોકરીઓ માટે છોકરો માત્ર કમાઈ પૂરતી, ઈચ્છા પૂરતીનું સાધન માત્ર બની રહ્યો હોય એવું ક્યાંક જાણવામાં આવી રહ્યું છે. કેમ કે ઘર કોઈને વસાવવા માટે વસાવવું, ઘર તો કેવી રીતના વસી શકે કે એક રથ હોય ને એના બે પૈયા હોય, બંને ચાક સાથે મળીને જો કામ કરે તો લગ્ન સંસાર આગળ વધી શકે. પણ હવે તો એવું જ દેખાવામાં આવે છે સ્પષ્ટ કે ભાઈ છોકરો કેટલું કમાય છે, આ પહેલી પ્રાયોરિટી પૈસાની, એના સિવાય તો કોઈ વાત જ નથી. અચ્છા, એના પછી થોડા દિવસ જામ્યું તો ઠીક છે, નહીં તો તાબોલ તો લગ્નના 2 મહિના 3 મહિના 4 મહિનામાં છૂટા જડા, પાછું એ જ પાત્ર બીજી જગ્યાએ ગોઠવાય, બીજી જગ્યાએથી પાછું છૂટું પાત્ર થાય, ત્રીજી જગ્યાએ ગોઠવાય. એટલે આ તમે જુઓ આ શું પ્રકારો સમાજમાં કેવા પ્રકારો બની રહ્યા છે. એટલે મારી ફોકસિંગ એવી છે કે દરેક સમાજના લોકોએ આના ઉપર વિચાર કરવો જોઈએ. કેમ કે આજે આપણો ભારતીય સમાજ જે છે, આપણે વિવિધતામાં અનેકતામાં વિવિધતા આપણે કહીએ છીએ, તો એ શાના આભારી છે? કેમ કે આપણું જે રીતિઓ છે, રિવાજો છે, પરંપરાઓ છે, ઇતિહાસો છે, એ અલગ અલગ છે, પણ આપણે બધાએ સંલગ્ન થઈને એક જ્ઞાતિઓ, એક વિશેષ સમાજ બન્યા છીએ અને એના ઢાંચામાં ઢળેલા છીએ. તો એ ઢાંચો અને એની જે મૂળ જે ક્રિયાઓ, મૂળ આપણે જે કહીએ એ જ આપણે જો ભાંગી નાખશું તો આપણી વિશેષ ઓળખો જ નથી રહેવાની. તો એના માટે જે છે કે આજે આપણી અપેક્ષાઓ થોડી ઓછી રાખવી જોઈએ. છોકરી નો ડાઉટ દરેક માવતર, એની જગ્યાએ હું હોઉં તો હું પણ મારી છોકરી સારા ઘરમાં જાય એની અપેક્ષા હોય, બધા માવતરનો હોય, એમાં કોઈ ના નથી અને હોવી જ જોઈએ. પરંતુ એ અપેક્ષાઓ એનાથી પણ એટલી બધી ઉપર ન હોવી જોઈએ ને. કેમ કે છેવટે તમે તો જો કર્મ સિદ્ધાંતમાં માનતા હો તો બધાના જોડીઓ જો ભગવાન ઉપરથી લખીને બધા મોકલાવી છે એવું બધા કહેતા હોય, તો પછી તમે કર્મ સત્તામાં કેમ નથી માનતા? કર્મ સત્તા જો છે, ઈશ્વરીય સત્તા છે, કર્મ સત્તા છે, જોડીઓ ઉપરથી લખાઈને આવી, તો એનું ભાગ્યનું કમાવીને લઈ એને મળવાનું જ છે, 100% મળવાનું છે. તમારી ફરજ કેટલી છે કે તમારો છોકરો સંસ્કારી છે કે નહીં, છોકરો કમાય છે કે નહીં, છોકરાનું ઘર પરિવાર સારું છે કે નહીં. છોકરો મિડલ ક્લાસ હોય તો તમે પણ એને હાથ ઝાલી શકો છો ને, કેમ કે એ તમારી દીકરીનું ઘર છે, એને પણ તમે હાથ ઝાલો ને. આમે પણ આપણામાં કહેવત છે કે વાળ વિના વેલો ન ઓધરે, તો પછી એને વાળ બનો ને તમે વેલો ઓધરવા માટે. કેમ કે એ પણ જ્યારે તમે એમની સાથે સંબંધ જોડશો ત્યારે એ પણ તમારા ઘરનો સંબંધી જ થઈ ગયો ને. તો એમાં તમારું કંઈ બોલવું નથી ને. હું તો એટલે સુધી કહેવા માગું છું કે જો ઇતર જ્ઞાતિના મૂર્તિયાઓને તમે સામૈયા કરીને વાજતે ગાજતે જો અપનાવી શકતા હોય તો તમારા સ્વ સમાજના માણસોને, યુવકોને તમે કેમ ન અપનાવી શકો? મારો આ પ્રશ્ન છે સમાજના દરેક મનુષ્યોને. તમારી ચેનલના માધ્યમથી પણ હું આ પ્રશ્ન ઉપાડું છું, અને મારા આર્ટિકલમાં તો આ બધા પ્રશ્નો છે જ, પણ તમારી ચેનલના માધ્યમથી પણ હું આજે આ પ્રશ્ન ઉપાડું છું કે જ્યારે આપણા પોતાના મતલબ સ્વ સમાજના મૂર્તિયાઓનો આપણે સ્વીકાર કરી નથી શકતા,
તો આપણે બીજા સમાજના જે યુવકો આપણા સમાજની જો પોતપોતાના સમાજની દીકરીઓ સાથે જો તમે જે વર્ડ વાપરો છો એ હું વર્ડ નથી વાપરતો, પણ જે બીજા પ્રત્યે આકર્ષિત થઈને સમજો ત્યાં લગ્ન કરતી હોય તો સ્વ સમાજના પોતાના સમાજના યુવકો એમને કેમ પસંદ નથી આવતા એ એમને એમની જાતને પ્રશ્ન થવો જોઈએ. એવું મારો પ્રશ્ન એમને મને મારો પ્રશ્ન એમને છે. આપના મતે સમાજને શું કરવું જોઈએ અને શું ન કરવાની સલાહ આપશો? સૌથી પહેલાં તો સમાજને આમ જનરલી જોવા જઈએ તો શિક્ષણની જરૂર છે, સમજણની જરૂર છે, મેડિકલની જરૂર છે, બોર્ડિંગો હોસ્ટેલોની જરૂર છે અને હાઈ એજ્યુકેશનની જરૂરત છે. આવાસ યોજનાઓની આપણે કહી શકીએ જરૂરિયાતો છે. આ ઘણી બધી પ્રશ્ન આપણે લઈ શકીએ, જરૂરિયાત છે. પરંતુ મારું એવું માનવું છે ને મારી નજરની અંદર એવા બધા દાખલાઓ મેં નજરે જોયા છે કે જેટલી સંસ્થાઓ કે જેના માધ્યમથી જે થાય છે, અમુક અપવાદ છોડીને અમુક સારી સંસ્થાઓ છે, નથી એમ નહીં, બહુ સારા કામો થાય છે, પરંતુ જે એના જે લાભો લેવાવાળા છે લોકો, એ જે લાભો સંસ્થાઓ પાસેથી લઈ, સમાજ પાસેથી લઈ, એના લાભો આપણે કોને આપવા જોઈએ? આજે સમજો કે માની લો કે હું મારા સમાજ, હું જનરલી કોઈ વ્યક્તિગત સમાજની વાત નથી કરતો, પણ હું એક અત્યારે દાખલો આપું છું કે સમજો હું એક મારો વ્યક્તિગત મારા સમાજ પાસેથી કોઈ મદદ લેતો હું, તો મારા કોઈ પણ ફાયદા માટે, મતલબ મારા કોઈ પણ વસ્તુ ઉપર મારા સમાજનો પહેલો હક હોવો જોઈએ. હવે અહીંયા થાય છે શું? શિક્ષણની સહાય સમાજો પાસેથી લેવામાં આવે, મેડિક્લેમની સહાયો સમાજ પાસેથી લેવામાં આવે, આવાસ યોજનાની સહાયો, અનાજની સહાયો, મેડિકલની સહાયો, કે જે કોઈ પણ હાયર એજ્યુકેશનની સહાયો, આ બધી સહાયો લેવામાં સમાજ પાસેથી આવે. પણ જ્યારે એ યુવતીઓ કે યુવકો મોટા થઈ જાય, સમાજ મતલબ મા બાપોએ જે સહાય લઈને એમને મોટા કર્યા છે, એમને ભણતર ગણતર કરાવે, જ્યારે એમના ફળ સમાજને ચાખવાના આવે ત્યારે એ ઇતર જ્ઞાતિમાં લગ્ન કરીને વયા જતા હોય છે. તો આ સમાજનું બેનિફિટ શું? આપણે મદદ શું કામ કરતા હોઈએ? સમાજોના માધ્યમથી, સંસ્થાઓના માધ્યમથી મદદો આપણે શું કામ કરતા હોઈએ? કે ભાઈ આપણો સર્વાગી સમાજનો વિકાસ થાય, સમાજનો નાનો વર્ગ હોય એ સમાજની મુખ્ય ધારા સાથે જોડાઈ જાય. પણ અહીંયા તો એવું કંઈ દેખાતું જ નથી આપણને. ગરીબ છે એ ગરીબ જ રહે છે, એ દર વખતે ગરીબીની જ વાત હોય છે. જે વેલ સેટલ છે એમની મહેનતથી તો એ વેલ સેટલ છે, મધ્યમ વર્ગ છે, સહાય બધા લે છે. મતલબ ઉચ્ચ વર્ગ છોડી દો, મિડલ ક્લાસ, એક એમાં પણ મિડલ ક્લાસમાં પણ બે પાર્ટ હોય સમજો, તો એક અપર મિડલ ક્લાસ અને એક લોઅર મિડલ ક્લાસ. તો એ લોઅર મિડલ ક્લાસના લગભગ માણસો પણ સમજો સહાય સમાજ પાસેથી લેતા જ હોય છે યન કેન પ્રકરણે, અને એકદમ લો આપણે જો વર્ગમાં જઈએ સમજો તો એ પણ લેતા હોય. પણ આ બધામાંથી સમાજને એનો બેનિફિટ એક પૈસા ભારનું મળતું નથી. તો સમાજે શા માટે લોકોનો ભાર વેઠારવાનો? સમાજે શા માટે ભાર વેઠારવો જોઈએ? હું તો કહું છું કે આ બધી ચીજો બંધ કરી દો, એક પણ સહાય ન આપવી જોઈએ. અચ્છા, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જ્યાં પણ સેનેટોરિયમ છે, સમાજના જ્યાં માણસોને રાખવામાં આવતા હોય, એ સેનેટોરિયમની હાલત જોઈ આવો. પાન, બીડી, ગુટકા ખાઈને ત્યાં થૂકીને દિવાલો બગાડી નાખેલી હોય. આજે સમાજે સમજો મને ક્યાંય વસ્તુ ઘરેણું આપ્યું છે રહેવા માટે, તો ઉલટાની મારે એની જાળવણી કરવાની હોય, એની જગ્યાએ તો એ કેમ ખરાબ થાય છે એની પાછળ વધારે ફોકસિંગ હોય છે લોકોનું. ઘણી જગ્યાએ મેં એવા પણ કિસ્સા સાંભળેલા છે કે ત્યાં પોલીસો બોલાવવામાં આવે છે, જુગાર રમવામાં આવે છે, દારૂના અડ્ડા થઈ ગયા હોય છે. તો સમાજે આ કે દાતાઓએ શું આવા બધા કામ માટે પોતાના મહેનત પરસેવાની કમાણી સમાજના આવા યોગદાન માટે વાપરવાની? શા માટે વાપરવી જોઈએ? મારો દાતાઓને પણ પ્રશ્ન છે કે શા માટે આવી રીતના વાપરવી જોઈએ? ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ આજે ઘણી બધી સંસ્થાઓ એવી પણ બની ગઈ છે કે માત્ર ખુરશી અને સમાજના તાઇફાઓના અડ્ડા બની ગઈ છે. વારે તહેવારે ચૂંટણીઓ આવતી હોય છે, એકબીજાના નામની ચિઠ્ઠીઓ ફરતી હોય છે, એ ચિઠ્ઠીઓમાં બધાને ઓલાને કાપતો હોય, ઓલાને કાપતો હોય, ઓલાને કાપતો હોય. તો આ બધું શું જરૂર શું છે બધી? આજે તમે જુઓ ઘણી બધી વસ્તુઓ ઘણા બધા સમાજોમાં બનતી હોય છે. બનાવવા માટે આપણે બધી ચીજો બનાવી દઈએ. ઘણા બધા લોકો સારા વ્યક્તિઓ છે, જ્યાં ખરાબ છે તો બહુ સારા વ્યક્તિ પણ છે, એના થકી જ સમાજ વ્યવસ્થા હજી ટકેલી છે. પણ એ સારા લોકોના પૈસા ગેરવેરફાટ ના થાય, ગેરવેલે ના જાય, એ જોવાની ફરજ પણ આપણા સમાજના અન્ય માણસોની છે ને. બીજા પણ આપણે બધા જે સમાજો હોય તો એક સમાજની અંદર એક વર્ગ હોય સાધન સંપન્ન, એક સમાજને ભંડોળ પૂરું પાડતો હોય કે જેના થકી સમાજની સારી પ્રવૃત્તિઓ ચાલતી હોય. તો એ સારી પ્રવૃત્તિઓ ખરાબ હિતમાં ન વપરાય એ જોવાની ફરજ કોની? સમાજના ઇતર લોકોની પણ છે ને.
વાપરવાવાળા વાપરી દીધું, જે આપવાવાળા સાત ભાવનાથી સારી ભાવનાથી એ લોકો પૈસા આપે છે, જેમણે ભંડોળ આપે છે, પણ એ ભંડોળ વપરાય છે કેવી રીતના, કે એનો દુરુપયોગ થાય છે કે સદુપયોગ થાય છે, એ જોવાની ફરજ તો બાકીના લોકોની પણ ખરી કે નહીં, કે કેટલા દિવસ આપણે ખાતા રહેવાનું. સમાજ પાસેથી માંગીને તો સમાજને બેનિફિટ બી મળવું જોઈએ ને એનું. એટલે આજે તમે ઘણી બધી જગ્યાએ જુઓ, સારી સારી હોસ્પિટલો બની છે, સારી સારી હોસ્ટેલો બની છે, કન્યા છાત્રાલયો બની છે, સારા સારા મોટા મેડિકલ ટ્રસ્ટો બન્યા છે, પણ એક પણ વસ્તુ જે ચલાવવાનું મેનેજમેન્ટ હોય, જે મેનેજમેન્ટ આપણે કહીએ ને કે એક બહુ મોટું કામકાજ કરવું હોય તો એના માટે આપણી પાસે માઇન્ડસેટ હોવું જોઈએ, એની એવી એક ટીમ હોવી જોઈએ. આપણે 200 ની 500 કરોડમાં કોઈ ચીજો બની જાય, 100 કરોડમાં ચીજ બનતા કોઈ નથી. ઘણા બધા સારા લોકો છે જેને સારા રસ્તા ઉપર સમાજની દુનિયાની સેવા કરવા માટે પૈસા આપવા છે, અફાટ આપવા છે, બહુ બધા લોકોની ભાવનાઓ સારી છે, પણ એ બની ગયા પછી એને સંભાળવાનું મેનેજમેન્ટ એ ક્યાં છે? તો એ પહેલાં આપણે તૈયાર કરવું પડશે. અચ્છા, અને એ બધું તૈયાર કરીને પણ લોકોને માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે ભાઈ આ મારા સમાજની નહીં, મારી પોતાની અંગત મિલકત છે. આ જ્યાં સુધી તમારા મનમાં ભાવ નહીં આવે ત્યાં સુધી મને એમ લાગે છે કે કોઈ ચીજની સમાજને જરૂર નથી. પહેલાં સૌથી પહેલાં આ ભાવની જરૂર છે મનની અંદર, કે મારા સમાજની, એટલે કોઈ પણ સમાજની, એટલે મારા સમાજની જે પણ વસ્તુઓ છે એ અમારી છે, અમારી એટલે પોતાની છે. એ ભાવ તમારી અંદર નહીં આવે ત્યાં સુધી તમારી વસ્તુઓ તમે ગમે એટલી બનાવશો ત્યાં સુધી એનું કોઈ રિઝલ્ટ સારું આવવાનું નથી. 2-4 સંસ્થાઓને અપવાદ છોડીને, પણ એ બહુ સારું કામ કરે છે, હું નામ નથી લેવા માંગતો, પણ સેલ્યુટ છે, એ બધા બહુ સરસ કામ કરે છે. જે આવી રીતના બધા જગ્યાએ જો કામો થતા હોય તો હકીકતમાં બહુ સરસ એના પરિણામો મળી શકે સમાજોને. સમાજમાં શું શું ઘરેણાં બનાવવા જોઈએ? સમાજમાં ઘરેણાં બનાવવા તો ઓલરેડી ઘરેણાઓ છે જ. એમ પૂછો તમે કે શું ન બનાવવું જોઈએ, એટલે બનાવવા માટે તો ઘણી બધી વસ્તુઓ આપણે આગળ ચર્ચા કરીએ એવી રીતના કે કોલેજો બનાવી શકાય, સારા શૈક્ષણિક સંકુલો સ્થાપી શકાય, વિસામા ટાઈપના કે ગરડા લોકો હોય આપણા અંગત સમાજના, તો આપણે ઘણી જગ્યાએ શું થાય કે ગરડા થાય એટલે વિસામા તરીકે કે વૃદ્ધાશ્રમોમાં મૂકવાની વાતો ચાલે કે ક્યાંય એમ હોય, કેમ કે એક વર્ગ એવો બની જાય છે પછી કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે એકલતાપણું એમને બહુ સતાવતું હોય. હવે આજે એક ગામની અંદર 2 માણસો હોય, 10 માણસો હોય, બીજા જગ્યાએ આજે વસ્તી જ ઘટી રહી છે, બરાબર છે, દરેક સમાજોમાં વસ્તી ઘટવાનો પ્રોબ્લેમ છે. તો એક એવું આયોજન થાય કે જ્યાં એક જ જગ્યાએ, જ્યાં બધા ગામના, સમજો એક જે સમૂહ હોય તમારો જ્ઞાતિનો, એ જ્ઞાતિના સમૂહના માધ્યમથી એક એવું સ્થળ બનાવાય કે જ્યાં બધા તમારું આખા સમાજના જે સમાજ હોય એના એક સમાજના એ માણસો ત્યાં 100-50 એક આપસમાં સાથે રહી શકે તો એમને એકલપણું ના લાગે. તો આવું કંઈક એક આયોજન સારું કરી શકાવાય. બાકી તો ઓલરેડી જો બધા આજે હોસ્ટેલો છે, શૈક્ષણિક સંકુલો છે, મેડિકલની યોજનાઓ સરસ ચાલી રહી છે, એટલે બધી ચીજો, આવાસ યોજનાઓ સરસ રીતે છે, પણ એ જેટલી સરસ ચાલી રહી છે એનાથી ભયંકર એનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો હવે આગળ બનાવવાની કોઈ જરૂર નથી. ઓલરેડી મહાજનવાડીઓ છે, સમજો આપણે જેને લગ્નની સમારંભની વાડીઓ કહીએ, એ ઓલરેડી છે. આજે સમજો હવે સમજો તમે અંધેરી પકડો, એક થાણા પકડો, એક કલ્યાણ પકડો, આજે બધી જગ્યાએ બધા સમાજના કંઈ હજારો ઘર હોતા નથી, 25 ઘર હોય, 20 ઘર હોય, 10 ઘર હોય. તો આ બધી રીતે પ્રેક્ટિકલ પોસિબલ નથી ને કે ભાઈ અમારા એરિયામાં એક વાડી આપી દો, એક વાડી અહીંયા આપી દો, એવું તો ન હોય, અને આ પોસિબલ પણ નથી. તો એક એનું જો કદાચ બનાવી બી દો તો તમે એનું મેન્ટેનન્સ કેટલું, એ મેન્ટેનન્સ કાઢવું કેવી રીતના, આ બી તો એક પ્રશ્ન છે ને. આપણે વાતો કરવામાં બધું ઇઝી કરી નાખીએ કે ભાઈ આમ બની જાય, પણ એ બની ગયા પછી એને જે સંભાળવું, એને ટકાવવું, એ બહુ મોટી વસ્તુ છે. આજે પહેલાં જેવું નથી કે ભાઈ બનાવી દીધું એટલે આજે ગવર્મેન્ટની ટેક્સીસ વગેરેના કાયદા છે, આપણા પોતાના મેનેજમેન્ટના ખર્ચા ઊભા હોય, એના મેન્ટેનન્સના ખર્ચા ઊભા હોય, તો આ તમે ક્યાંથી કાઢી શકો? અચ્છા, બીજી બાજુ પાછી તમે માંગો, પાછું વાત એવી પણ આપણે કરીએ કે ભાઈ સમાજનું છે તો રિઝનેબલ ભાવે મળવું જોઈએ. તો બધી જ રીતે જો તમે એવી રીતના કરતા જાઓ તો એમાંથી મેન્ટેનન્સ ખર્ચ નીકળે કેવી રીતના? તો એ બધી જે ચીજો જે છે એમાં આપણે સમાવેશ કરીને એવી રીતના ચલાવવું જોઈએ. ઓલરેડી જે છે ને એનો આપણે વપરાશ કરીને જે લોકસંખ્યા જે સમાજો પાસે હોય એના અનુસંધાનની હિસાબે, એની કેલ્ક્યુલેશનના હિસાબે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ કે આટલી જે ચીજો છે એ બહુ સરસ છે, પર્યાપ્ત માત્રામાં છે, એટલે નવી વિકાસ કરવાની તો મારા હિસાબે કોઈ જરૂર દેખાતી નથી હમણાંની પોઝિશનમાં. કેમ કે જો આપણે જે પણ વસ્તુઓ બનાવીએ છીએ, પાછો જયેશભાઈ મુદ્દો એ જ આવીને ઊભો રહે છે કે આ બનાવવું કોના માટે? કેમ કે એના ફળ તો સમાજને મળવાના નથી. કેમ કે યુવકો
ઇતરજ્ઞાતિએ લગ્ન કરે છે. સમાજની દિવસા દિવસે તમે વસ્તી જુઓ, મતલબ છોકરા છોકરીઓની, તો એમાં ઘટતી જાય છે. અચ્છા, મરણ દર આપણે ત્યાં જે પ્રમાણે છે એ પ્રમાણેનો જન્મદર નથી, એટલે ઓલરેડી એક માર આપણને જન્મદરમાં આપણને પડી રહ્યો છે. બીજું, આપણા સમાજના લોકો મતલબ યુવક યુવતીઓ ઇતરજ્ઞાતિમાં ચલા જતા હોય લગ્ન કરીને, તો ઓલરેડી આપણો સમાજની અંદર બંને બાજુથી માર લાગે છે. તો આની ઉપર તો મંથન થવું જોઈએ ને. અને જો છતાં પણ સમાજને આપણે કહેતા હોય કે આપણે બનાવવું જોઈએ, તો આપણે બનાવીએ કોના માટે? ઇતરજ્ઞાતિ, બીજા માટે? તો એનો મતલબ પણ શું? અચ્છા, આ બધી ચીજો પણ બનાવીને સમાજને જો એનો બેનિફિટ્સ ન મળતો હોય, તો મને એમ લાગે છે કે આવી બધી ચીજો બંધ કરી દેવી જોઈએ. માત્ર 5 વર્ષ તમે બંધ કરો. લોકો જે સુષુપ્ત અવસ્થામાં સમાજની વિચારધારાઓ માટે, સમાજના હિત માટે જે સુષુપ્ત અવસ્થામાં મને જે દેખાઈ રહ્યું છે, એ જે ચાલ્યા ગયેલા લોકો લાગે છે, એ 5 વર્ષ પછી તમે બધી અત્યારે બંધ કરો, ત્યારે મને એમ લાગે છે કે લોકોને ખરેખર જણાશે કે ભાઈ અમે સમાજ જ્ઞાતિઓથી વિમુખ થઈ રહ્યા છે, તો સમાજની જરૂરિયાતો આજે અમારી સાથે કોઈ ઊભું નથી. ત્યારે સમાજની ઉપયોગીથી સમજાશે એમને. તો ત્યારે એ લોકો સમજશે કે ભાઈ આ જે સમાજ હતું એ ખરેખર સમાજ સારું હતું. આપણું જ્ઞાતિઓ હતી, જ્ઞાતિ પ્રથા, એ કાંઈ આપણા વડીલોએ જે વલ્લોપાર્જિત બનેલી વસ્તુ છે. હજારો વર્ષોની આપણી પરંપરાઓ, ઇતિહાસ છે. આજે આપણે 5 ભાઈ ઘરમાં સાથે નથી રહી શકતા. તમે વિચાર કરો, આપણા વડીલોએ હજારો વર્ષો પહેલાં કેટલું મંથન કરીને અલગ અલગ વિચારધારાના માણસોને, અલગ અલગ કાસ્ટના લોકોને એક નેજા હેઠળ આપીને, સ્થાપીને, લાવીને એક સમાજની રચના, એક જ્ઞાતિની રચનાઓ કરી છે. આ તમને શું નાની મોટી વસ્તુ લાગે છે? સાહેબ, ભયંકર પુરુષાર્થ, ભયંકર ઓલો શું કહેવાય, આપણે સુખ સાતા, એ ઘણા બધા એવા બધા માન અપમાન સહન કરીને આ બધી ચીજો અમુક જતી બી કરવી પડતી હોય, ત્યારે સમાજો ટકી શકતા હોય. એમને એમ તો ટકી શકે નહીં કોઈ વસ્તુ. તો એ લોકોએ જે ભોગ આપ્યો છે આપણને, એનો ભોગ આપણે આપણો વારસો જો ન સાચવી શકીએ, તો એનાથી દુઃખદ બીજી વસ્તુ કોઈ ન હોઈ શકે. જયેશભાઈ, મને એમ લાગે છે. તો આ જે ચીજો છે ને, ચીજો જે છે એ ઓલરેડી મને એમ લાગે છે દરેક જગ્યાએ જે ચીજો જે સમાજોએ વિકાસ કરેલી છે એ પર્યાપ્ત માત્રામાં છે. એને સિવાય હવે જે બનવું જોઈએ એની અંદર સૌથી પહેલે તો સમજણ ઉપર ફોકસિંગ કરવું જોઈએ. રહ્યો સવાલ એક કે જે છોકરા છોકરીઓ પોતપોતાની જે જ્ઞાતિના હોય, એ છોકરા છોકરીઓને આપસમાં મોકળાશનું એક વાતાવરણ ડેવલપ કરવું જોઈએ કે ભાઈ છોકરા છોકરીઓ મળે, આપસમાં કોઈ પ્રોગ્રામ હોય, કોઈ સેમિનાર હોય, નિખાલસપણેથી એમને ફ્રેન્ડશીપ કેળવવા દો ને. એમાં કાંઈ ખરાબ તો છે નહીં. તમે એમને મૂકશો જ નહીં સમાજના સેમિનારોમાં, સમાજના ફંક્શનોમાં. અરે એ તો જવા દો જયેશભાઈ, મારી પાસે એક બીજી હમણાં વાત તમને કહું, મારે ધ્યાનમાં આવી છે 2-3 વસ્તુઓ, કે ઘણા બધા આપણા અમુક સમાજોના એપ છે. એ એપની અંદર તમે જુઓ, સમાજમાં બિલકુલ ફ્રી છે, 1 રૂપિયો નથી એમાં ચાર્જ. અને એક જગ્યાએ બીજું એક એપ છે એક સમાજનું, એની અંદર નોમિનલ ચાર્જ છે. નોમિનલ એટલે માત્ર લિમિટેડ. છતાં છોકરાઓ જે છે એમના બાયોડેટા ભરવામાં કોઈ છોસ નથી, પણ એ જગ્યાએ છોકરીઓના બાયોડેટા મા બાપે ભરવામાં એટલો બધો છોસ છે. આ દંભ નહીં તો તમે બીજું શું કહી શકો એને? હવે ખાલી છોકરાઓ જોતા રહેવાનું? બાયોડેટા જે ભરવાવાળા છે એ છોકરા, તો છોકરીઓના મિત્રો એમાં બાયોડેટા ભરે જ નહીં. તો આમાં તમે સમાજનું બેલેન્સિંગ કઈ રીતે કહી શકો કે સમાજના કોઈ પણ આગેવાનો કાર્ય કેવી રીતના કરી શકે? સપોર્ટ તો સમાજે આપવો જોઈએ ને. ચલો, હું કામ કરવા તૈયાર છું, મને જ્યારે સપોર્ટ જ ન મળે, હું મારું તમને પરફોર્મન્સ હું કેવી રીતના આપી શકું? આપણે વાતો કરીએ કે સમાજ કાંઈ કરતું નથી, સમાજ બધું કરે છે, પણ આપણે સાથ આપતા નથી. આ આપણે પહેલાં કબૂલ કરવું પડશે. સમાજના દરેક જગ્યાના સારા માણસો સારા કામ કરે છે, પણ સમાજના લોકો સમાજને જ્યારે એ કાર્યકર્તાઓને, એ આગેવાનોને જ્યારે સાથ ન આપતા હોય, એ પહેલાં નક્કી કરવું પડશે તમારે સાથ આપવો છે. એમની સાથે ઊભું રહેવું પડશે, એમના દરેક સારા કાર્યમાં એમની સાથે રહેવું પડશે, જોડાવવું પડશે. ત્યારે વિચારધારાઓમાં બદલાવ આવશે. એના સિવાય આવી શકવાનું નથી. એટલે આ તો આપણે પહેલાં જોવું પડશે, એમાંથી આપણે માર્ગો શોધવા પડશે. સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે, એ બાબતે શું કરવું જોઈએ? છૂટાછેડા એટલે શું છે કે એમ જે આપણે આગળ જણાવી ચૂક્યા એમ કે છૂટાછેડાના પ્રમાણો કેમ વધે છે? કેમ કે એક તો પહેલાં અપેક્ષાઓ વધી ગઈ છે આપણી બધાની. એ અપેક્ષાઓ વધી ગઈ છે. ઘણી જગ્યાએ હું સાંભળું છું કે છોકરીની મમ્મીઓ ચડાવવા આપતી હોય, એવું નથી. દરેક આજે હું મારી છોકરી હોય તો હું એની બાબતમાં હું પણ આવી જ કંઈ લાગણી અનુભવીશ ને. કોઈ પણ જગ્યાએ મારા છોકરીનું, મારી બેબીનું ક્યાંય પણ સગપણ સાંધું કરવું હોય, સંબંધ જોડવો હોય, તો મારી અપેક્ષા પરંતુ એ અપેક્ષા કેટલી હોવી જોઈએ એ મહત્ત્વની છે.
અપેક્ષાઓ હોવી જોઈએ, દરેકને હોવી જોઈએ, એમાં ના નથી, એનો કોઈ વિરોધ નથી, પણ એ અપેક્ષાઓ કેટલા સુધી હોવી જોઈએ એ સમજણ જોવી જોઈએ, આપણામાં હોવી જોઈએ. અચ્છા, બીજી વસ્તુ કે આજે છોકરીઓ જે પ્રમાણે ભણી રહી છે, શિક્ષણ લઈ રહી છે, છોકરાઓ એ સામે સમજો શિક્ષણ ઓછું કદાચ લેતા હશે એવું બની શકે. અચ્છા, આજની યુવા પેઢીને આપસમાં પાર્ટિસિપન્ટ જોવે છે, ટાઈમ, એકબીજા મળવાનું, એકબીજા માટે સમય કાઢવાનો, આ પોસિબલ નથી થતું. એટલે અને બીજી વસ્તુ શું થાય છે કે આપણે વડીલો, ઘરના વડીલો હોય એ આપસમાં સંબંધ જોડી લે, મિટિંગ કરાવે 1-2-5 મિનિટ, અડધો કલાક પૂરતી કે ભાઈ જોઈ લે છોકરી કેવી છે, બોલ કે હવે 5 મિનિટ કે અડધા કલાકની અંદર તમે છોકરીની શું યા છોકરાની શું તમે હોબીઓ કે શું એમની ગમો અણગમો કે શું એમના ભાવ એ તમે શું જાણી શકવાના, એકબીજા છોકરા છોકરી એકબીજા પ્રત્યે શું જાણી શકવાના. તમે કમસે કમ એવા છોકરા છોકરીઓને, હું એમ નથી કહેતો કે તમે એમને 6 મહિના ફરવા આપો, એમ નહીં, પણ તમે એવા સેમિનારો એટેન્ડ કરાવડાવો છોકરા છોકરીઓને સમાજના, તમારા સમાજના માધ્યમથી, કે જેથી બીજી કોઈ તકલીફ ન આવે, અડચણ ન કરી શકો, એટલે તમારો પણ વિશ્વાસ એની ઉપર જળવાઈ રહે. તો સમાજના જે કોઈ સેમિનારો એવા થવા પણ જોઈએ છોકરા છોકરીઓ માટે, એવા સેમિનાર, ગેટ ટુગેધરો જેવા પ્રોગ્રામ થવા જોઈએ જેમાં ખાલી માત્ર લગ્ન લાયક ઉમેદવાર પાત્રો જ હોવા જોઈએ, બીજા નહીં. તો એની અંદર જેમ છોકરાઓ આવે એવી રીતના છોકરીના મા બાપ હોય એમને પણ નિખાલસપણેથી એવા કાર્યક્રમોમાં પોતાની છોકરીઓને મોકલવી જોઈએ, કે એ મોકલવાથી શું થાય કે છોકરાઓ છોકરીઓ, સમાજના છોકરા છોકરીઓ એટલે પોતાના જાતિ જ્ઞાતિ સમાજમાં એકદમ ક્લોઝ થાય, એકબીજાના વિચારો જાણે, એકબીજાની ખૂબીઓ જાણે, એકબીજાની હોબીઓ જાણે, એકબીજાના વિચાર જાણી શકે, અને એ વિચાર જતાં આગળ જઈને એકબીજાની સમજ આવે તો તમારે પછી એને 6 મહિના 12 મહિના આપવાની જરૂર જ નહીં પડે, મિટિંગો કરાવવાની જરૂર નહીં પડે. તમને આવીને કહેશે ભાઈ પપ્પા મને ઓલું પાત્ર પસંદ છે, મમ્મી મને ઓલું પાત્ર પસંદ છે. તમારું 50% કામ એમાંથી સમસ્યાઓ નીકળી જશે, દૂર થઈ જશે. પણ આપણે એવું આપતા નથી એટલે આપણને જરૂર પડે છે કે ભાઈ તમે મિટિંગો કરાવો. તો જ્યારે સમજ સોચ હોય, અમુક કિસ્સામાં એવું આપણે જોયું છે કે ઘરના વડીલો એ નક્કી કરી લે આપસમાં, હવે ઘરના વડીલો નક્કી કરી લીધું એટલે મા બાપની ઇજ્જત માન મર્યાદા રાખવા માટે કદાચ છોકરા છોકરીઓ હા પાડી દેતા હોય. હવે જીવવાની લાઈફ તો એમને કાઢવાની છે, એટલે ક્યારેક શું થાય કે વિચારધારાઓ મેચ ન થાય આગળ જતાં, બરાબર છે. અચ્છા, વિચારધારાઓમાં હવે અપેક્ષાઓનો પાછો વધારો થઈ ગયો, એટલે આ અપેક્ષાનો વધારો થઈ ગયો. પહેલાંની જેમ આપણે એક ઇન્ટરવ્યૂના શરૂઆતના દોરમાં મારા ખ્યાલથી આપણે એક વાત કરી ચૂક્યા કે આજે રથના પૈડા કોઈને નથી બનવું, ઘર નથી બનાવવા, અપેક્ષા પૂર્તિઓનું સાધન બની ગયા છે. તો અપેક્ષા પૂર્તિઓ જ્યાં અપેક્ષા પૂર્તિનો વિચાર આવશે કે અપેક્ષાઓ રખાશે ત્યાં આ તમારે છૂટાછેડાના પ્રમાણ વધવાના છે ને છે જ. પહેલાંના જમાના જેવું નથી કે ત્યાં માન સચવાતા, મર્યાદાઓ સચવાતી, એકાત્મતાઓ સચવાતી, લાગણીઓ સચવાતી, લોકો તમારા જે કુટુંબના, સમાજના, ઘરના, પરિવારના આગેવાનો રહેતા એમની માન મર્યાદાઓ સચવાતી, એમના પડ્યા બોલ જેમ. હવે એ જમાનો છે નહીં, એને આવવાનું નથી. કેમ કે પરિવર્તન ગીતાજીમાં સ્પષ્ટપણે કહેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, આ શાશ્વત સત્ય છે. તો બધી જગ્યાએ જ્યારે એક પેઢીમાંથી નવી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, તો વિચારિક ભેદ આવવાના છે. એને તમે એક્સેપ્ટ જ્યાં સુધી નહીં કરો, એને જ્યારે તમે સમજશો નહીં ત્યાં સુધી આ તમારે ભેદભાવ રહેવાના જ છે. તો આ બધું તો ચાલુ જ કરવાનું છે. જો તમારે એમાંથી બહાર નીકળવું હોય તો તમારે તમારી અપેક્ષાઓ ઓછી રાખવી પડશે, તમારે લોકોને અપનાવવા પડશે. લોકોએ તમને ત્યારે લોકો તમને અપનાવશે. જ્યાં સુધી તમે લોકોને નહીં અપનાવો ત્યાં સુધી લોકો તમને અપનાવશે નહીં. તો આ જે વસ્તુ છે એમાં તમારે વિચાર, એના ઉપર બધા લોકો જ્યારે વિચાર કરશે તમને 100% મારી એવી ગેરંટી અને મારી ખાતરી છે. હું તો તમને ખાતરી સાથે, દાવા સાથે કહી શકું. અને મને ઘણા બધા જગ્યાએ આવવા જવાનું થતું હોય, ઘણા લોકો સાથે મારા વિચાર વિમર્શ થતા હોય, તો મને ઘણી બધી એવી વાતો લોકો પાસેથી શીખવા, જાણવા મળે. તો એના માધ્યમથી હું એમ કહી શકું કે આ 100% આમાં આપણે કરી શકીએ, સારું કરી શકીએ. અને કોઈ વસ્તુ અનપોસિબલ છે ને ઇમ્પોસિબલ નથી, બધી વસ્તુ પોસિબલ છે. પણ એના માટે લગન હોવી જોઈએ. અને લગન કંઈ પ્રમોદભાઈનું કે જયેશભાઈનું છે નહીં, આ તો સામૂહિક જવાબદારીઓ છે બધાની. તો બધાએ એના ઉપર મંથન કરવું જોઈએ, બધાએ સારી એના ઉપર વિચાર કરવો જોઈએ. તો એક આપણે સારી દિશા આપી શકીએ. એમાં કોઈ, મને નથી લાગતું કે કોઈ મોટું કામ છે. વિચારધારા બદલાવાની જરૂર છે. આપે જે ગ્રુપ બનાવ્યું છે વાગડનું વહાલું વાંચન ગ્રુપ, એમાં તમે આપણા વતન વિશે ખૂબ જાગૃતતા ફેલાવી રહ્યા છો. આ ગ્રુપ વિશે માહિતી આપશો? જરૂર. એકચ્યુઅલી શું છે કે હું 12 વર્ષની મારી ઉંમર હતી
ત્યારથી હું સામાજિક ક્ષેત્ર સાથે મારી વ્યક્તિગત સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલો છું. સ્ટાર્ટિંગનો જે મારો પિરિયડ હતો એ આખો અલગ હતો. એ સમયે મારું પત્રકારિત્વમાં થોડું વિશેષ યોગદાન હતું. તો ઘણી બધી જગ્યાએ હું નાની કટારના માધ્યમના હિસાબે પેપરમાં મારા અવારનવાર સમસ્યાઓ પર લખાણો લખતો. એના પછી કચ્છ વાગડ સમાચાર પત્રની સાથે હું જોડાયેલો હતો. રવેચી પ્રકાશન, રામદેવ પ્રકાશન સાથે જોડાયેલો હતો. સહતંત્રી તરીકે, પ્રેસ રિપોર્ટર તરીકે, એવા ઘણા બધા હતા. અને સંદેશ કચ્છ ભુજમાંથી સુનિલભાઈ ગઢવીએ મને પણ સંદેશ સાથે જોડાવા માટે આમંત્રણ આપેલું. એ સમયનો ગાળો આખો અલગ હતો, બહુ નાનપણનો. એના પછીનો એક સમયનો દોર આવ્યો કે જે મેં વ્યક્તિગત રીતે કચ્છમાં નર્મદાના વાગડની અંદર નર્મદાની કેનાલના બાબતે કે વાગડના લોકોને ભરપૂર નર્મદાના પાણીનો વિશેષ લાભ મળી શકે એના માટે મેં એક લડતને ઝુંબેશ આદરેલી મારી કલમના માધ્યમથી. રસ્તાઓના વિસ્તારીકરણ માટે, એના પછી વાગડની અંદર, કચ્છની અંદર ક્ષારના વધતા પ્રમાણ બાબતે, વૃક્ષારોપણ બાબતે, વાગડનું એકમાત્ર જંગી બંદર હતું જે સામખેડી ગામથી લગભગ 6 થી 8 કિલોમીટરના અંતર ઉપર છે, જે પ્રાચીન સમયનું વાગડનું એકમાત્ર બંદર હતું. એનો વિકાસ કરવાની રજૂઆત હતી. એના પછી ઇન્દિરા સાગર ડેમ, જે મોટી રવ રવેચીની બાજુમાં આવ્યું છે, 5 થી 6 કિલોમીટર અંદર. અને એને આમ જનરલી ત્યાંનો લોકસમૂહ એને લાકડા ડેમ તરીકે ઓળખે છે, પણ ખરું નામ એનું સત્તાવાર રીતે ઇન્દિરા સાગર ડેમ છે. તો એ સરહદી વિકાસ વિસ્તાર યોજના હેઠળ એનું જે તે સમયે ગ્રાન્ટ મંજૂર થયેલી અને એના અંતર્ગત બનાવવામાં આવેલો. કાળક્રમે ડેમ તૂટી ગયેલો, જે મારા ધ્યાનમાં આવતા મેં અનેક વખત રજૂઆતો કરી સરકારશ્રી પાસે અને મારી મહેનત ફળ લાવી અને 3,75,00,000 રૂપિયા એ સમયે મેં મંજૂર કરાવેલા. એના પછી ભૂકંપની અંદર પણ ઘણી જગ્યાએ રાહતના ઘણા બધા કિસ્સાઓ હતા, જ્યાં G4, G5 કેટેગરી, G2, ઘણી બધી એવી કેટેગરીઓ હતી જે તે સમયે ઘણા લોકોને યોગ્ય સહાય મળી ન હતી. તો એના અનુસંધાને પણ મેં ગવર્મેન્ટ સાથે રજૂઆતો ગવર્મેન્ટ પાસે કરેલી અને ભુજ હાઈકોર્ટના માધ્યમથી, ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી પણ મેં એક હાઈકોર્ટ સુધી લડત આદરેલી અને ઘણા લોકોને સરકારશ્રીએ ન્યાય આપ્યો. અને સરકારશ્રીનો પણ હું ધન્યવાદ વ્યક્ત કરું છું. એમાં અધિકારીશ્રીઓ હતા, એમની પણ ટીમ બહુ સરસ હતી કે જેમણે પણ મારી સરસ અને લોકસેવાની રજૂઆતોને ધ્યાનમાં રાખી અને લોકોને ન્યાય આપ્યો. એ પછીનો એક સમયગાળો એવો આવ્યો કે અમુક સમય પછી એ વસ્તુઓ મેં આગળ જતાં બદલાવ કરતાં પછી મેં મારું કામ વ્યક્તિગત લેખન ઉપર કર્યું. જે લેખન મારું વ્યક્તિગત રૂપનું હતું, તો ક્યારેક એ લેખનના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે ફોરવર્ડ થતા હોય, સમજો કે હું તમને મૂક્યો, તમને સારું લાગ્યું તો તમે આગળ મૂક્યો, એવી રીતના ફોરવર્ડ થતા હોય. તો અમારે કોઈ એવો કલ્પના પણ નહીં હતી કે ભાઈ અમે કોઈ એવું ગ્રુપ બનાવીએ કે એનો પ્રચાર કરીએ. અને આમ પણ હું જનરલી પ્રસિદ્ધિથી દૂર રહેવાવાળો માણસ છું. મને પ્રસિદ્ધિ આવી રીતના પોતાની ગમતી નથી, કેમ કે પ્રસિદ્ધિ આપણે શું હોય, આપણી અંદર કર્તવ્ય છે એ સૌથી મોટી પ્રસિદ્ધિ છે, એવું મારું માનવું છે. તો એક વખત એવો મારો એક લેખ હતો એંધોણી ઉપરનો. એંધોણી ઉપર મેં એક લેખ લખેલો, આર્ટિકલ ઇન્ફોર્મેટિવ. એટલે મારા જનરલી કોઈ એક લેખ નથી હોતા કે એવા કાંઈ નથી હોતા, એક ઇન્ફોર્મેશનના એક લગતા આર્ટિકલ હોય છે જેને આપણે ઇન્ફોર્મેટિવ કહી શકીએ. તો એ ઘણા બધા સાહિત્યમાંથી હું એનું સાહિત્ય લેતો હોઉં છું. ઘણા લોકોના પુસ્તકો, પુસ્તકો હોય છે, એ વાંચતો હોઉં છું. એની અંદરથી અમુક મુદ્દાઓ લઈને એના ઉપરથી વિચારો જાણી, પછી એના વિચારો સાથે મારા વિચારો સંકલન કરી અને લોકો સુધી એની માહિતી પહોંચાડતો હોઉં છું. એટલે હું એમ ન કહી શકાય કે હું એક લેખક મારા પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરું છું, નહીં, તમારા રજૂ કરું છું, મારા રજૂ કરું છું. આપણે બંને મળીને સમાજને કંઈ સારું આપવાની કોશિશ કરીએ છીએ. અને મારા દરેક લેખનની અંદર જે તે વિચારો જેના આર્ટિકલમાંથી કે જેના લખાણોમાંથી મેં લીધા હોય છે, સમજો પૂરક માહિતી તરીકે, એમને એપ્રિશિએટ આપતું મારા લખાણની અંદર નીચે હોય જ છે. અને મેં આજ દિવસ સુધી એને એપ્રિશિએટ કરીને એમને એપ્રિશિએટ કરવાના મતલબ પુરસ્કાર આપીએ જ છીએ. તો બીજી રહી વાત એવી રીતના કે એ ઈંધોણી ઉપરનો જ્યારે એક લેખ ખારના એક પુષ્પાબેન ગાલા કરીને હતા, ગામ લકડિયાના, હાલે ખાર રહે છે મુંબઈમાં, એમણે એ લેખ વાંચ્યો હશે ત્યારે સૌથી પહેલો એમને મને ફોન કરેલો
કે પ્રમોદભાઈ તમે આ જે બધું કરો છો બહુ સરસ શબ્દ છે, તમે ઘણા બધા એવા દેશી અને તળપદી શબ્દો ગોતીને આમાં લખ્યા છે, તમારા ઘણા બધા મેં આર્ટિકલ વાંચ્યા છે, પણ એનડીઓની ઉપરનો તમારો જે આર્ટિકલ હતો એ મને હૃદય સ્પર્શી ગયો. તો એ જ્યારે ઈંધોણીનો લેખ પછી એમને મારે ફોનમાંથી ટેલિફોનિક રૂબરૂ વાત થઈ અમારી બંનેની, ભાઈ બહેનનો મારું રિલેશન બન્યું, એ મને ભાઈ માને છે, હું એમને બેન માનું છું. તો અવારનવાર ક્યારેક ક્યારેક અમે એકબીજાના વિચારોની પણ આપણે કરતા હોઈએ છીએ. એમણે મને એક સજેશન કરેલું કે પ્રમોદભાઈ તમે એક તમારી યુટ્યુબ ચેનલ કાઢો. તો પ્રસિદ્ધિમાં તો હું માનતો નથી અને આમ પણ મને એવી બધી ચીજો કરવી ગમતી નથી. તો મેં એમને સવિનય ના પાડી કે પુષ્પાબેન મારાથી આ બધું થશે નહીં. પછી એમણે મને બીજું એક સજેશન કર્યું કે તમે ફેસબુક પર તમારું એક એકાઉન્ટ બનાવો જેના માધ્યમથી લોકો સુધી આ બધી વસ્તુ પહોંચે. તો એ પણ મેં એમને સવિનય ના પાડી. એમણે મને એક ત્રીજું સજેશન કર્યું કે તમે એક ઇન્સ્ટાગ્રામ ઉપર તમારું એક બીજું કાંઈ તો એવું કાંઈ બનાવો. ના પાડી મેં સવિનય એ પણ, કેમ કે મને આ બધી ચીજોથી દૂર રહેવું વધારે માફક આવે છે અને હું કોઈ જાહેર પ્રસિદ્ધિ માટે કરતો નથી. આ બધી ચીજો હું જે કરું છું એક મારું એક શોખ છે, મારો એક હોબી છે અને મને એક મારા વતન પ્રત્યે પ્રેમ છે કે લોકો સુધી જે વિસરાયેલી જે ચીજો છે એના કંઈ માધ્યમથી આપણે આપી શકીએ એ આપીએ છીએ. તો એમનું એક હજી સજેશન હતું કે તમે કહો છો, જો તમે આ વસ્તુ સાથે જો તમે કહો છો અને વિચાર તમારા એવા છે તો આ તો બધા લોકો પાસે પહોંચતી નથી તમારી આ માહિતી. તો તમે કેમ હું તમને એક જે સજેશન આપું છું એ તમારે માન્ય રાખવું પડશે. એટલે બેન તરીકે મેં એમનું એ સજેશન માન્ય રાખ્યું અને સાથે મેં એમને શરત રાખી. તો એમણે મને એક સજેશન કર્યું કે તમે એક વોટ્સઅપ ગ્રુપ એવું બનાવો કે જેમાં વાંચન વિશેષની જ કંઈ માહિતી મળી શકે, તમારા આર્ટિકલની માહિતી મળી શકે અને તમારા સિવાય પણ બીજા લોકો જે આપણા વાગડ કચ્છના જે ભૂલાયેલા શબ્દો, સંસ્કૃતિઓ, તળપદી શબ્દો, જણસો, જૂની વસ્તુઓ, પહેરવેશો, આપણા દાગીનાઓ, આપણી જમવાની, રાંધણની જે કાંઈ પણ ક્રિયાઓ પ્રક્રિયાઓ, રીતભાત, સંસ્કૃતિઓ હતી કે દેશી શબ્દો હતા, દેશી રીત રિવાજો હતા, આપણા પહેરવેશો હતા, વનવગડા, વનસ્પતિ, વનવગડાના નામો, એટલે જે કાંઈ પણ તમે કહો એ આપણે વાગડનું વાલું વાંચન ગ્રુપ પુષ્પાબેનના સજેશનથી શરૂ કર્યું છે. અને એમના સજેશન થકી એમની પાસે આપણે એક શરત રાખી હતી કે તમે જો એડમિન તરીકે ગ્રુપની અંદર જો સેવા આપતા હશો તો જ હું આ ગ્રુપ બનાવીને આગળ વધારીશ. મને મારું કમિટમેન્ટ છે કે મારાથી જેટલી મને ટાઈમ મળશે, સમય મળશે, હું ફૂલ ફ્લેશમાં આનાથી પણ વધારે લેખો હજી એટલા સરસ સરસ લખી અને આપણા વાગડ કચ્છના લોકો સુધી આપણી ભૂલાયેલી સંસ્કૃતિઓને, ભૂલાયેલા વનવગડાને, ભૂલાયેલી આપણી ધરોહરને, આપણા પહેરવેશોને, આપણી લોકઢળણને, આપણી પદ્ધતિ, જે આપણા રીત રિવાજો હતા, બધી ચીજોને હું નવી નવી સરથી શોધીને મારા જે અનુભવો છે એ બધાનો નિચોડ બનાવી અને વાગડનું વાલું વાંચન માત્ર ગ્રુપ જે છે એ એક જ ગ્રુપના માધ્યમથી લોકો સુધી સતત પહોંચાડીશ. અને એના પછી આ બધા આર્ટિકલોની નોંધ લઈને સિટી એપ જે છે કોમ્યુનિટી, એમના માલિક પાર્ટનર્સ છે અમિતભાઈ છેડા, એમણે નોંધ લીધી અને એ આપણા આર્ટિકલ્સ માટે એમના એપની અંદર એક આખું વિશેષ પેજ બનાવ્યું છે. એ મને જોઈને નથી બનાવ્યું કે મારી કોઈ એવી એની અંદર ઓલી નથી, કોઈ એટલું યોગદાન નથી, પણ જે મારી જે ભાવના છે, જે આપણા વતન પ્રત્યેની, જે વતનની ઇન્ફોર્મેટિવ આપણે લોકો સામે લઈને આવી રહ્યા છે, એ ઇન્ફોર્મેટિવના જે લોકોના જે પ્રેમ છે એ પ્રેમના માધ્યમથી એમણે એક આપણને વિશેષ પેજ બનાવીને આપેલું છે એમના એપમાં, જ્યાં સંસ્થાઓ કરીને એક આખી ઓલી છે સાઇટ છે, એની અંદર આપણું પણ એક પેજ બનેલું છે. એમાં લગભગ 600 આસપાસ આર્ટિકલ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. પ્લસ એમણે બીજી એક આપણને એક સરસ ઓલી આપી છે, સંધિ આપી છે કે દર રવિવારે જનરલ વિભાગમાં દર રવિવારના આપણનું એક ઇન્ફોર્મેટિવ આર્ટિકલનો તેઓ સમાવેશ કરે છે. અને એક બીજા પણ એક સમાજ છે જે 24 મહાજન સમાજ કહેવાય છે, જે મારો પણ, હું પણ એ જ્ઞાતિનો સભ્ય છું. એ સમાજે પણ મારા આર્ટિકલની નોંધ લીધી છે. એમના એપ ઉપર પણ આપણું ત્યાં રોજ એક આર્ટિકલ આપણું આવે છે, ઇન્ફોર્મેટિવ આર્ટિકલ. અને એમની પત્રિકાના માધ્યમથી અને અમારા વાગડના વાલા વાંચન ગ્રુપની પણ એમણે સવિશેષ નોંધ લીધી હતી તંત્રી લેખમાં. તો એ બદલનો પણ આપણા માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી એ સર્વેનો, ખાસ કરીને 24 મહાજનના નાગજીભાઈ રીટાનો, 24 મહાજન ટીમનો અને કોમ્યુનિટીના જે પાર્ટનર છે અમિતભાઈ છેડાનો અને પુષ્પાબેનનો અને અમારા વાગડનું વાલું વાંચન ગ્રુપના સર્વ સદસ્યનો
કે જેમણે મને ખૂબ ખરેખર પ્રેમ આપ્યો છે અને આટલે લાંબે સુધી મને સતત પ્રેરણા આપતા રહે છે. તો એ સૌનો આપણા ચેનલના માધ્યમથી ધન્યવાદ કરું છું. પણ મારે એક વસ્તુ કહેવી છે, સૌને એક સંદેશ આપવો છે કે આપણે આપણા વતનથી બધા સાથે મળીને પ્રેમ કરીએ. એક એક વસ્તુઓ, એક એક જે જણસો છે આપણી પાસે, અખંડ ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિનો જે આપણી પાસે જે ભંડારો ભરેલા છે. આપણા દેશની અંદર તમે જાઓ, વાગડના કચ્છની અંદર સાહેબ ક્યાંય નથી એટલી વન્ય ઔષધિઓ આપણા વાગડની અંદર ધરબાયેલી પડી છે. જરૂર છે તો માત્ર એક ઓળખ કરવાની. તો એવી ઓળખ તમે પણ લ્યો. આપણી રીત રિવાજો, પરંપરાઓ, ઘરેણાઓ, દાગીનાઓ, પહેરવેશો, લોકબોલીઓ એટલી સરસ છે. આજે પણ તમે જાઓ ને સાહેબ, આપણી પાસે વાગડની અંદર 7.5 થી 8 કરોડ વર્ષ જૂના શિલ્પો ધરબાયેલા છે. ઇતિહાસ છે આપણે પાસે. હડપ્પા સંસ્કૃતિ મળી છે. જુરાસિક સમયના ત્યારના અવશેષો છે. તમે રણની અંદર જાઓ, રણ ઉપરનું આખું મેં ઘણા બધા આર્ટિકલો લખે છે, એટલે આટલું આ તો શોર્ટમાંથી આપણી પાસે સમય નથી એટલે હું બધું ન કહી શકું. મારા આર્ટિકલોમાં બધો ઉલ્લેખ કરેલો છે. આપણી પાસે કેટલા સાગર છે, કયા સાગર છે, શું નથી, લગભગ બધું ઇન્ફોર્મેટિવ આર્ટિકલોમાં આવતું હોય છે. વાંચો, પ્રચાર કરો અને એને અનુરૂપ આપણે એ તમારા મનની અંદર એને સંગ્રહ કરો. આવનારી પેઢીઓને બતાવો કે અમે આ ભવ્ય અને દિવ્ય વારસાઓના વંશજો છીએ. બસ આટલું હું કહી શુભ સંદેશ સૌને આપી તમારી રજા લઈશ સાહેબ. ધન્યવાદ. આપે આપના વ્યસ્ત કાર્યક્રમમાંથી અમને સમય આપ્યો તે બદલ ધ્રુવ મ્યુઝિક ગુજરાતી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ.